ભાભી હા આ કચરો છે ને નીકળી ગયો છે, એટલે કે મેં કાઢી નાખ્યો છે. હા. અને બાકી જે થોડું સાફ સફાઈનું કામ હતું ને એ પણ મેં કરી નાખ્યું છે. તો હવે છે ને હું ફટાફટ નીકળું છું. આ રસોઈ બાકી રહી ગઈ છે તો આજે તમે કરી નાખજો. હા, હું તો રોજ કરું છું. આજે હું કરીશ, કાલે મેં જ કરી હતી, 2 દિવસ પહેલા મેં જ કરી હતી. આ કહેવાની વાત થોડી છે. આ તો સારી વાત છે ને કે તું મને રસોઈ શીખવી રહી છે અત્યારે. મેં ક્યાં શીખવી? હું તો કહું છું કે હવે ખાલી રસોઈ બાકી છે તો એ કરી નાખજો. ખાલી રસોઈ બાકી છે? ઘરમાં એવા કેટલાય કામ છે જે આખો દિવસ નીકળ્યા કરે છે. કપડાં ધોવાથી રાજા ન થવાય, એને સૂકવવા પડે, દોરીએથી લેવા પડે, સંકેલવા પડે, અને ક્યારેક ક્યારેક તો ઇસ્ત્રી પણ, પ્રેસ પણ કરવી પડે. કરવી જ પડે ને, કેમ ના કરવી જોઈએ? ઓફિસે જવાનું હોય ને તો ઇસ્ત્રીવાળા કપડાં પહેરીને જવું જ જોઈએ. આ સારું, ચાલો, મારે અત્યારે લેટ થાય છે ને, આપણે પછી વાત કરીશું. બિલકુલ નહીં. પછી વાત કરીએ શું? આ કેટલા દિવસથી એક ને એક વાત ચાલી રહી છે. 1 મિનિટ. એ બંધ થાય ત્યાં સુધી રાહ જોવાની છે. હા, જોવી મારે- પડશે. લેટ થાય છે. બોલ હવે. જો દામિની, મોડું થતું હોય ને તો મારો પ્રશ્ન નથી. હું કયા ઘરની નોકરાણી નથી. જ્યારે ત્યારે કામ ચીંધીને નીકળી જ જાય છે બસ. અરે પણ તમને કોણે કહ્યું કે તમે નોકરાણી છો? અને અત્યારે સવારમાં કઈ વાતને લઈને બેસી ગયા છો? શું વાંધો છે તમને? વાંધો છે તારી નોકરીથી. મારી નોકરીથી? હા, તમને શું વાંધો છે? એ જ કે તું આ નોકરી કરવા નીકળી જાય છે તો ઘરના કામ આખો દિવસ મારે કરવા પડે છે. જો મેડમ, આ તમારી નોકરી છે ને તમારા ઘરે કરવાની, અહીંયા આવીને નહીં. હું નોકરી કરવા જાઉં છું ભાભી, રખડવા નથી જતી કે ભાટકવા નથી જતી કે આખો દિવસ બસ ફરીને આવ. એ જ થયું. હું પણ ત્યાં કામ કરવા જાઉં છું. મને શું ખબર? તમે જેમ ઘરે કામ કરો ને એમ હું ત્યાં કામ કરું છું. ત્યાં શું કામ હોય? આખો દિવસ એસીમાં બેસી રહેવાનું હોય. અહીંયા ઘરે કામ કરો ને તો ખબર પડે. સવારથી સાંજ સુધી પરસેવે રેપઝેપ થઈ જવાય. એકવાર એસીમાં બેસીને તો જુઓ કે કામ કેવી રીતે થાય છે. હું તારા ભાગના કોઈ કામ નહીં કરું, સમજ પડી તને? અને રહી વાત રસોઈની, તો તારા માટે નથી, આ મારા માટે છે. જુઓ ભાભી, મારે છે ને ખોટી કોઈ લપ નથી કરવી અત્યારે. અને મારા પપ્પાએ પહેલા જ બોલી કરી હતી ને પહેલા જ કહ્યું હતું કે હું જોબ કરું છું અને લગ્ન પછી પણ કરીશ. અને ત્યારે તમે બધા હા પાડી હતી. હવે અચાનક આ બધી વાતનો ઇશ્યુ કરો છો. દેવાંગને વાંધો નથી, ઘરમાં કોઈને વાંધો નથી, તો પછી તમને શું છે? કારણ કે દેવાંગને કામ નથી કરવું પડતું ને એટલે. બંધ કરો યાર આને પહેલા. કે મારા હાથમાં છે, બંધ કરો. જુઓ ભાભી, શું? સીધી વાત છે. નોકરી પર તો હું જઈશ. તમે જેમ ઘરના કામ કરો છો ને એમ હું નોકરી પર જાઉં છું અને ત્યાં કામ કરું છું, મારો ઓફિસનું કામ. અને હા, ઓફિસે જાઉં છું ને તો ઘરે પૈસા પણ આપું છું. મને નથી આપતી ને, મારે એ જોવાનું નથી. તું ઘરમાં કોને પૈસા આપે છે ને કેટલા પૈસા આપે છે. આજથી ઘરના કામના બધા ભાગ પડશે. હું તારા ભાગનું એકેય કામ નહીં કરું, સમજી તું? કઈ કામ નહીં કરું એટલે હું તો તમને એવું કહેવા ના આવી કે તમે મારા ઓફિસનું કામ કરી દો. અરે તમને થઈ શું ગયું છે? જ્યારે જો ત્યારે બસ તમારે મારી વાતમાં તર્ક વિતર્ક કરવું હોય છે. જ્યારે જો ત્યારે ઝઘડો કરવો હોય છે. મારે ઝઘડો કરવો હોય છે કે તું અહીંયા આવી? આટલી વાર લવારો કર્યો એટલી વારમાં કામ થઈ ગયું હોત. મારે તો જતું જ રહેવું હતું ને. આ તમે મારો ટાઈમ ખોટી કર્યો. આ તમને બહુ મજા આવે છે ને કે હું ઓફિસે લેટ જાઉં, ત્યાં મને મારા બોસ ખીજાય. બરાબર, બહુ મજા આવે છે મને. અને હું તો કહું છું કે એક દિવસ કંટાળીને નોકરીમાંથી કાઢી નાખે ને તો વધારે સારું. એવું ક્યારેય નહીં થાય, કારણ કે તમારા બધા માટે છે ને હું મારી નોકરી ના મૂકી શકું. તમને મૂકી દે. મારા પપ્પાએ છે ને મને ભણાવી ગણાવી છે. શા માટે? ઘરે બેસીને રોટલા કરવા માટે નહીં, કરવા જોઈએ પણ ફ્રી હોય ને ત્યારે. હા, હું ભણી છું ને એવું વેસ્ટ નહીં જવા દો. તો તારા પપ્પાએ એવું ના શીખવ્યું કે બેટા આપણે રાંધીએ નહીં તો ખાવાય ન મળે? એવું ના કીધું? નહીં, ના કીધું. તમને કીધું છે ને તો પ્લીઝ કેરી ઓન. હું મારું કામ જાતે કરી લઈશ, તારે મને સમજાવવાની જરૂર નથી. સાંજે આવીને રસોઈ જાતે બનાવી લેજે. અહીંયા કોઈ ફ્રી નથી ઘરમાં. બરાબર. એટલે અત્યારે કામ કરીને જવાનું, પછી આખો દિવસ ઓફિસે કામ કરવાનું, ને પછી રાત્રે આવીને પણ કામ જ કરવાનું. એક કામ કરો ને, આ તમે મને ઘરમાં શું કામ આવવા દો છો? એક કામ કરો, હું છે ને ત્યાંની ત્યાં જ રહી જાઉં. વેરી ગુડ. હું તને આ જ કહેવાની હતી કે બોસને વાત કરીને ઓફિસમાં છે ને નાની એવી જગ્યા રાખી લે. ત્યાં ને ત્યાં સૂઈ જવાનું, રાત્રે સવારે ઉઠીને કામ કરવા લાગવાનું. તમારે તો ઉપાધિ ઓછી, અને હું તો અત્યારે આવી છું. અત્યાર સુધી કામ કરતા જ હતા ને, તો હવે શું વાંધો છે? કારણ કે અત્યાર સુધી કર્યું ને એટલે વાંધો છે. તારી આશા હતી મને કે દેરાણી આવશે તો અડધું કામ કરવા લાગશે, પણ દેરાણી જો ને ટીપટોપ થઈને નીકળી જાય છે સવારમાં. વોટેવર, મારે કોઈ લપ નથી કરવી. હું જાઉં છું, મારે મોડું થાય છે. હા તો જાઓ. બીજું કરવાના શું છો તમે? આમે રાત્રે લેટ આવવાના હોય તો કહીને જજો, એટલે અમને ખબર પડે કે અમારે શું કરવાનું છે. ગુડ મોર્નિંગ ભાભી. ગુડ મોર્નિંગ દેવરજી. પગે લાગુ. જય શ્રી કૃષ્ણ.
સુખી રહ્યો. સારું થયું તમારા આશીર્વાદ મળ્યા. ટચાક્યા પણ ફૂટ્યા. એક ફૂટ્યો. વાલા હોય તો બધા ફૂટે ને. હા પણ વાલો તો છું જ ને હું શું કહું છું, આ ટિફિન તૈયાર થઈ ગયું હોય તો આપો ને, તો હું નીકળું ઓફિસ. કયું ટિફિન? સ્ટીલનું ડબ્બાવાળું જે એક ઉપર એક એના ઉપર એક એમ 3 ડબ્બા પેક થાય છે ટિફિન. ટિફિન મારું ઘસીને રાખ્યું છે, લઈ લો જાઓ. મતલબ ટિફિન ખાલી છે, ભર્યું નથી હજી. પેક કરીને આપું, એક પછી ડબ્બો આવી રીતે રાખીને. ચલો વાંધો અને નહીં. ભાભી ખાલી ટિફિન નથી પેક કરવાનું, એની અંદર રોટલી શાક દાળ ભાત સંભારો પાપડ બધું ભરવાનું છે. લો, એ તમે બનાવ્યું જ નથી. બનાવ્યું જ નથી મતલબ તમે શું સવારમાં મજાક એમ સવારમાં હું મજાક કરું છું કે તમારી બાયડી મારો મજાક કરીને વહી ગઈ? એમ શું કર્યું દામિનીએ? શું થયું છે? શું મને કઈ જો દેવાંગભાઈ, તમે બહુ સારા છો ને, એનો મતલબ એવો નથી કે હું આખી જિંદગી ઢસેડા કરતી રહું તમારા. લગ્ન શું કામ કર્યા હતા તમે? લગ્ન પત્ની ઘરમાં આવે એના માટે. અને તમારું અડધું કામ કરીને બતાવે. તમારી અર્ધાંગીની હોય તો ખાલી બસ દેખાવ જ કરવાનો, ઘરનું કામ નહીં કરવાનું. ભાભી જો તમે ગુસ્સો નહીં કરો, આ દામિની ઘરના કામકાજ તો કરે જ છે ને. બહુ કરે છે. સવારે કચરો વાળ્યો, ભરીને ગઈ નથી, જો બહાર પડ્યો છો. ડોકો કાઢો. હા પણ કચરો વાળીને એને પણ ઓફિસે જવાનું હતું, એને પણ લેટ થતું હોય તો પછી મારી પહેલા એ ઓફિસે જાય છે તો પછી એ જતી જ રહે ને ભાભી. બરાબર. વાહ દેવરજી વાહ. પલટો મારતા કોઈ તમારી પાસેથી શીખે? ભાભી પલટો નથી મારતો. અત્યાર સુધી શું કહેતા હતા? ભાભી એકવાર મારા લગ્ન થઈ જાય ને પછી તમારે મહારાણીની જેમ આરામ જ કરવાનો છે. મારી પત્ની એવી ગોતીશું ને કે આખા ઘરનું બધું કામ હું કરું છું. પણ ભાભી એવું છે કે હમણાં થોડું ઘણું લગ્નનું લેણું પણ માથે થઈ ગયું છે. હવે 6 લાખ રૂપિયા આપણે બહાર ચૂકવવાના છે. લગ્નમાં કહેતી હતી ઓછા ઉડાડો. આ તો વરઘોડામાં આમ થપ્પા ઉડતા હતા. હું તો વરરાજો બન્યો હતો. મારા મોટા ભાઈ કોઈના ગાંઠિયામાં નહોતા. જેમ ભાવે એમ ઢોલીને રૂપિયા ઉડાડ્યા છે. 15,000 રૂપિયા ઉડાડ્યા. કોઈ ઉડાડે? હા, આવી રીતના આ ખોટા ખર્ચા જે દેખાડામાં કર્યા છે ને બધા મોટા ભાઈ કર્યા છે. મેં કીધું તું. અને તમે તો લગન દેખાવ માટે કર્યા હતા. દેખાવ ગામના વધારાના ઓલા નરેશભાઈ, બીજું કોણ હતું? ઓલા અશોકભાઈ. અરે કેવા લોકોને બોલાવ્યા હતા. અને ઓલા લંગડા હતા, એ બાપાનું નામ શું? ભાભી એ લંગડા નહોતા, એ નાટક કરતા હતા. બિગ બી નામ છે એમનું. એવું નાટક કરે? અરે કોક માણસ જોવે તો કેવું ખરાબ લાગે. એ તો મારા મામી ત્યાં થોડા ઘણા લંગડા હતા તો એમની સામે એ પણ નાટક કરવા લાગ્યા. એમને થયું કે નાટક સામે નાટક. પણ જો તમે આ બધી વાતોને મનમાં ના લો ને, એ બધી વાતો ઘરમાં પણ ના કરો. હું શું કહું છું દામિની ઘરનું કામ નથી કરતી, બહારનું કામ કરે છે તો એ બાબતે મને અને મોટા ભાઈને ફાઇનાન્શિયલી હેલ્પ તો થાય જ છે ને. હું શું કરું આ બધી વાતમાં? મારો શું ફાયદો છે? તમારો ફાયદો એ છે કે તમારે ઘરના જ કામ કરવાના રહે છે, બહારના કામ કરવા તો જવું પડતું નથી, તો વધારે જ ફાયદો કહેવાય ને. પણ ભાભી તમે સમજતા કેમ નથી? શું સમજુ? દામિની ઘરના કામ નથી કરતી, બહારના કામ કરે છે તો ફાઇનાન્શિયલી હેલ્પ તો મને અને મોટા ભાઈને થઈ રહી છે. મને શું ફાયદો દેવરજી? હેલ્પ તમને થાય છે, નોકરી દામિની કરે છે. હું મુદ્દે છે ને આ ઘરની નોકરાણીથી વધારે કાંઈ રહી નથી. જો હવે મારી સાથે મગજમારી ન કરતો. ના મગજમારી કરવા જ નથી માંગતો. તમે આ ઘરના નોકરાણી નથી, તમે આ ઘરના મહારાણી છો. મહારાણી શું કરે? મહેલને સાચવે. એવી રીતના તમારે ઘરને સાચવવાનું હોય છે. આ ઘરની જવાબદારી તમારા ઉપર છે, બહારની બધી જવાબદારી મારી ઉપર, મોટા ભાઈ ઉપર ને દામિની ઉપર છે. અને રહ્યા પપ્પા અને મમ્મી, હવે એ લોકોની પાસે થોડી કામ કરાવાય. હા, તો પછી મહારાણીએ શું કરવું જોઈએ? એની સૌથી પહેલી જવાબદારી ઘરને સાચવવાની છે. તો નિભાવશો ને? મહારાણી છું. હા દેવરજી, સારું બોલ્યા તમે સવારમાં. મને આજે એટલું સારું ફીલ થાય છે ને. કાંઈ વાંધો નહીં, આજથી હું મહારાણી અને તમે બધા મારા દાસ. ચલો આ કચરો ભરીને જજો, સમજ્યા? ભાભી તમે આમ જુઓ, ઓર્ડર કરવા માટે મહારાણી નથી. તો મતલબ કે મહારાણી જવાબદારીઓ નિભાવે કે મહારાણી છે ને ખાલી બેસીને આરામ કરે ને લોકોને કામ ચીંધે. કચરો ભરીને જાજો, નહીતર સાંજનું ખાવાનું નહીં. ભાભી આવી રીતના ફોર્સ ના કરો ને. આમ જુઓ ભૂખ્યો રહીશું. ખરા છે દામિનીના કારણે હું તો ઓછા ઓફિસે. ખિસ્સામાં એટલા વધ્યા ચાલે 320 રૂપિયા છે. કેટલા જોતા? 5,000. 5,000 પણ એટલા બધા? મેં પૈસા માટે નથી બોલાવ્યા, શું પણ મંડી ગયા છો. પણ તું દર વખતે પૈસા માટે તું અધૂરા કામે મને બોલાય છો કે તમારું કામ પડતું મૂકીને જલ્દી આવો. તો ભગવાને ગૂગલ પે ની સુવિધા આપી છે, ત્યાંથી કરી દેવાય ને. ગૂગલ પે માં હોવા જોઈએ ને, હપ્તા કપાઈ જાય. હપ્તે પહેલા છે ને આ બંગલો ખડકી જ લીધો છે. ઘરની બધી વસ્તુ હપ્તે.
આ ખાટલો લીધો ઈ હપ્તે, ઓલું વોશિંગ મશીન હપ્તે, ફોન હપ્તે, ગાડી હપ્તે. હું તો એમ કહું છું કે આ જિંદગી જ હપ્તે હપ્તે ચાલી રહી જો છે. મારી વાત સાંભળ, હવે આપણે કાંઈ ઉપાધિ નથી. જો આ દેવાંગના લગ્ન થઈ ગયા, એનું દેણું ભરી લેશું, ત્યાં આપણી ઘર છોકરા આવી જશે, પછી એની સ્કૂલ ફી ચાલુ થઈ જશે, અને કે 5 વર્ષના થશે ને તો દેવાંગભાઈ ઘરે કઈક આવી જશે. તો પણ એમાં શું વાંધો? ઈ તો આ કુદરતનો નિયમ છે. શું કુદરતનો નિયમ છે? ઢસેડા કરવાનો નિયમ નથી કુદરતનો કઈ. સડા એટલે હું કઈ સમજો નહીં. કુંવારા હતા ત્યારે છે ને તમે મહેનત કરી હોત ને તો આ દિવસો ન આવત. કુંવારા તો રખડ્યા જ છો નકરા. કોણે કીધું તું જોવા આવી હતી? તમે તમે ચૂપ રહ્યો ને, બીજી વાત માટે બોલાવ્યા ઈ કરો ને. હા, બોલ. જો હું છે ને રીસામણે જવાની છું, 320 રૂપિયા મને આપી દો, 150 રૂપિયા ભાડું થશે, બાકીના હું વાપરીશ. હું છું તો રીસામણે જવાનું? તો હું થાય? આ નવી વહુ ઘરમાં લાવ્યા છો, આ દેવાંગભાઈની મહારાણી કઈ કામ તો કરતી નથી. સવારે ઉઠીને બસ તૈયાર માથે નીકળી જાય ઓફિસે જવા માટે. બસ આ ઓફિસે જવા માટે નીકળી જાય, બરોબર, પણ એને કામ કરવા માટે જાય છે, બરોબર. આયા તારે ઘરના 4 કામ કરવાના હોય. 4 કામ? હા. ઘરમાં કેટલા કામ હોય તમને શું ખબર? અરે ઘરે રહેતી સ્ત્રીઓ છે ને અડધી ગાંડી તો આમ જ થઈ ગઈ છે ઘરના કામ કરી કરીને. બસ કર, જો વાળવાનું, પોતું મારવાનું, રસોઈ કરવાની અને કપડાં ધોવાના, બરોબર. પછી વલી સિરિયલ જોવાની, વલી સિરિયલ જોવાની, વલી સિરિયલ જોવાની, વલી સિરિયલ. બીજા શું કામ હોય? તમારા મમ્મીની વાત શું કામ અહીંયા લઈને આવ્યા? તમારા મમ્મીની વાત નથી કરવાની, મારી વાત કરવાની છે. તું હવે સિરિયલ જોતી જ હોઉં છો, તું ખોટું બોલમાં. એટલે ખરેખર અશોક, હા. મને એમ હતું કે તમે મારો સપોર્ટ કરશો, પણ બિલકુલ નહીં. આ ઘરમાં બધા પેલા મેડમના ગુણગાન શું કામ ખાય છે ને એ ખબર ના પડી. એ બિચારી મહેનત કરે છે, સમજી, આખો દી ને કામ કરે છે ને, એટલે છે ને આપણા ઘરનો આમ ભાર ઓછો રહેશે. નકર હું દેવાંગ કેટલા ટેન્શનમાં હોય. પૈસા છે ને એ ઘરે પૈસા લાવે છે. અચ્છા, તો એક કામ કરો, હું એ નોકરી ચાલુ કરી દઉં, હું એ ઘરમાં પૈસા લઈ આવીશ, પછી મારે ઘરના કામ તો કરવા નહીં પડે. નો મળે તને નોકરી. કેમ? તારું હાવ ભણતર કેટલું ભણવું પડે નોકરી માટે? એવું કઈ ના હોય. હા, હું લગ્ન કરીને આવી તો મને કઈ પ્રેક્ટિસ હતી ઘરના કામ કરવાની, તો એ કરું છું બધું. માણસમાં આવડત હોવી જરૂરી છે, ભણતરના કાગળિયા નહીં. તું નોકરી કરવા જાય ને તો પછી દામિની વહુને રજા આપી દે, એટલે તું છે ને ઘરના કામમાં બરોબર છો. હા, તો મારે નોકરી કરવી જ છે. હું નોકરી કરવા જઈશ અને દામિની મેડમ ઘરના કામ, કેવી મજા આવશે નહીં? મારું ડ્રીમ પૂરું થઈ જશે. કઈ ડ્રીમ બાંધતા આવે, બરોબર. અને તું જરીક વિચાર તો કર, હું બોલશો એ ગુજરાતીમાં જ બોલી કે ચાઇનીઝમાં બોલી? ગુજરાતી વાળી. મારી વાત સાંભળ, ખોટી છે ને માથાકૂટ નહીં કરતી, સમજે તું? લે, મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. તમારે જેની સાથે વાત કરવી હોય ને એની સાથે ઘરમાં વાત કરી લેજો. બાકી હવે ઘરના અડધા જ કામ થશે, અડધા કામ તો હું એ પડતા મૂકી દઈશ. તારામાં કઈ બુદ્ધિ જેવું છે? ના, મારે બુદ્ધિ છે ને ભ્રષ્ટ થઈ ગઈ છે. જો ઘરના કામ તો છે ને બધા હરખી રીતે જ કરવા પડશે, સમજે તું? નહીં તો નહીતર પછી મજા નહીં આવે. તમને મજા ન આવે તો મારે શું? મને નહીં, તને મજા નહીં આવે. હારો યાર, મને મજા નહીં આવે ને તો હું તો જઈશ મારા મમ્મીના ઘરે. 150 રૂપિયા ભાડું થાય સ્પેશિયલ રિક્ષાનું. દેવાંગના લગ્ન પહેલા તો કેવી ઊંચી વાતો કરતી હતી. તમે પેલા ઊંચી ઊંચી વાતો કરતા હતા કે તને કોઈ દી દુખી નહીં કરું, હેરાન નહીં કરું, તારી બધી વાત માનીશ. તારી ઉપર કેતી ધોલ ધપાટ કરી, હે? અને આ કરો છો ને એના કરતા ધોલ ધપાટ સારી. અડોશી પડોશી બધા જોવે છે. તો અહીંયા હું કામ બોલાવ્યો? ઘરે કહી દેવાય ને સાંજે આવી ત્યારે. ઘરમાં વાત થાય બધાની સામે. સામે વાળી મંડી પડ્યા જ તે. લે, હું તને જો કહું છું, ખોટી માથાકૂટ છે ને એની હારે કે કોઈ હારે નહીં કરતી. અને સાનું મને ઘરના કામ કરજે. હો, પાછી ધમકી મારે. પૈસા લેતા દે. આ દેવાંગિયાને નોકરી પરથી બોલાવ્યો છે, પણ કદાચ આ માથાકૂટ ન કરે તો સારું. આવીને પહેલા રાડું જ નાખશે, આ પછી બધી વાત કરશે મારી યારે. ખબર નથી પડતી કે આ કેવી રીતના એને વાત કરીશ. વાત કરવાની શરૂઆત કરીશ ને ત્યાં તો એમ જ કહેશે મને કે મમ્મી તમારે જે કહેવું હોય કહેજો, પણ મારી ઘરવાળી વિશે કાંઈ ન કહેતા, પણ મારે એની વિશે જ મમ્મી શું થયું છે? તમે ફરી પાછા માંદા પડ્યા છો? બસ ચાલો હોસ્પિટલ જઈ આવીએ. ચલો બેટા, માંદી નથી પડી, પણ મને એમ લાગે છે કે આ પરિસ્થિતિ જોઈને હું થોડા વખત માંદી તો પડી જ જઈશ અને કદાચ ઉકલી પણ જઈશ. કે મમ્મી શું થયું છે? ઘરમાં કઈ થયું છે? કઈ પ્રોબ્લેમ જેવું હોય તો મને વાત કરો, તો હું પરિસ્થિતિ ઠીક કરવાનો પ્રયત્ન કરીશ. બોલો બોલો, શું થયું છે? અચ્છા મમ્મી, એક તો તમે ઓફિસમાંથી મને અર્જન્ટલી અહીંયા બોલાવ્યો છે ને, મારું ઓફિસનું બધું કામ પેન્ડિંગ રહે છે. અને મારા બોસ મને આજે પણ કહેતા હતા, એક તો કામ ઉપર લેટ આવવું છે અને વળી પાછું કોઈના કોઈ બાને ઘરે જતું રહેવું છે. મમ્મી જો, મને ઓફિસમાંથી કાઢી મૂકીને પેલા પ્લીઝ જલ્દી જલ્દી જે કંઈ પણ કહેવાનું હોય ને કહી દો એટલે હું જાઉં. થોડીક વાર તો લાગશે જ. આ એક્સપ્રેસ ગાડી નથી કે ઘા વાત ભાગે એમ.
હા પણ દેવલા બોલો. આ અડધી નોકરી તને એટલે બોલાવ્યો છે કે જો અડધી જિંદગી પૂરી થઈ જશે ને જો સુધારો નહીં આવે ને તો આખી જિંદગી પૂરી થઈ જશે એમને. હા એ તો સુધારો ના આવે તો અડધી જિંદગી પૂરી થાય તો પછી આખી જિંદગી પૂરી થઈ જાય એમાં શું ફેર પડે છે? અરે શું મમ્મી તમે કેવી ગોળ ગોળ વાત કરો છો? હવે અડધી જિંદગી પૂરી થઈ છે તો થઈ છે, પછી આખી થશે. હવે એમાં શું? બસ આજ કહેવાનું હતું ને. પણ પરિસ્થિતિ જો સુધરશે નહીં ને તો કઈ મતલબ નથી. પણ કઈ પરિસ્થિતિ સુધારવી છે તમારે? મને એ નથી સમજાતું મમ્મી. શેની વાત કરું છો તમે? માંડીને વાત કરશો? માંડીને વાત કરું. બોલો. એકડે 1 થી એકડે મિનિટ 10 સુધી હા, ચાલો. સાંભળવું પડશે. બોલો બોલો. અને પછી જો તું ઊંચા અવાજે વાત કરી ને તો તકલીફ પડશે. નહીં કરું હવે. તમે માંડીને વાત તો કરો. આ ઈ જ કે તારા બોસ એવું નથી કહેતા કે તારે ઓફિસમાં કેટલા સમયથી મોડું થાય છે ને આ જવાનું? છેલ્લા અઠવાડિયાથી. હા, હા, રોજે રોજ મોડું થાય છે. લગ્નના કેટલા દિવસો થયા? 4 મહિના. 4 મહિના થયા ને બેટા? હા. તો 4 મહિના પહેલા કઈ મોડું થતું તું ઓફિસે જવાનું? હા ના 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 નહોતું ક્યારે થતું ને? થતું નહોતું. બધું સમયસર થઈ જતું હતું. બરાબર. આ મને ગમી તારી વાત કે જે ફેક્ટ વાત હતી ને એ કીધી. હમ. એનો મતલબ એ છે કે લગ્ન પછીના દિવસોમાં આ તારી ઘરવાળીના કારણે તારે મોડું થાય છે, ઘરમાં કંકાસ થાય છે અને તારી ઘરવાળી આ હાલતા એનો સમય થાય એટલે નોકરીએ વહી જાય છે. સાવ ખોટી વાત છે. કેમ? આ બધામાં તમે ખોટા છો. જો ફેક્ટની વાત કરું ને તો મારી ઘરવાળીના કારણે ઘર જેને બરાબર ચાલી રહ્યું છે. આ તમને ખબર છે ગયા મહિને મેં કેટલા રૂપિયા ચૂકવ્યા? 60,000 રૂપિયા ચૂકવ્યા. 20,000 નો ઘરનો હપ્તો અને 40,000 રૂપિયા આપણે જે લગ્ન વખતે માથે કર્યા હતા ને એ ચૂકવ્યા છે. હવે પતી ગયું? દેવું પતી ગયું ને? પતિ ક્યાંથી જતું? પૂરેપૂરા 6 લાખનું દેવું હતું. હવે 5 થી 6 લાખ રૂપિયા કઈ આમ કઈ થોડી ખાવાના ખેલ છે કે બધા એક જ વારમાં પતી જાય? જો મમ્મી મારી ઘરવાળી છે ને મદદ કરાવે છે એના માટે બિચારી કેટલી સવારમાં વહેલા ઉઠે છે. હા, હું હજી સૂતો હોય ને ત્યાં તો એ તૈયાર થઈ ગયો હોય, રેડી થઈ ગયો હોય અને તરત જ ગુડ બાય ડાર્લિંગ એમ કરીને ઉઠાડીને પછી જાય છે. બિચારી બોલો મને ઉઠાડવાનું પણ અઘરું કામ એ કરે છે. વાહ દેવલા વાહ. ખાલી એટલું અઘરું કામ કરતી હોય તો તને એટલી ખબર પડવી જોઈએ કે ઘરમાં જે કામ હોય એ અઘરું જ કહેવાય. આ તારા મોટા ભાભીએ કઈ કોન્ટ્રાક્ટ સાઈન નથી કર્યો કે તારી ઘરવાળી આવ્યા પછી પણ ઢહડા ઈ જ કરે. સાંભળ, આ તારી મોટી ભાભી પણ થાકી ગઈ છે ઘરના કામ કરીને. પણ હું ક્યાં ના પાડું છું? હું તો કહી જ રહ્યો છું ને કે આપણા ઘરમાં થોડી ઘણી વ્યવસ્થા થશે અને થોડા ઘણા રૂપિયા ચૂકવાઈ જશે પછી એક ઘરમાં કામ વાળી લાવી દઈશું. કામવાળી આજે નહીં આવે ને કાલે નહીં આવે. તારી ઘરવાળીને કહી દે કે નોકરી જવાનું બંધ કરી દે. અરે મમ્મી ટેકો કરે છે. તમે વિચાર કરો 40,000 રૂપિયા વગર વાકે ચૂકવાય પણ ગયા. હા, નથી મને ટેન્શન, નથી મોટા ભાઈને ટેન્શન. હવે 40,000 રૂપિયા કઈ ઓછી રકમ કહેવાય? તમે વિચાર કરો ને મમ્મી, આટલી બચત થાય છે એટલા માટે એટલા રૂપિયા ચૂકવી શક્યા છીએ. જો એ નોકરીએ ના જતી હોત તો 30,000 રૂપિયા તો બેઠે બેઠા આપણને ઘટત. હવે 30,000 રૂપિયા એના, 10,000 રૂપિયા મારા ને મોટા ભાઈની બચતમાંથી થયા છે તો 40,000 રૂપિયા તો ચૂકવાના કે નહીં? પણ હવે સમજાય તો ને. તમે આમ ગણતરી કરો છો, આમ ગણતરી એ નથી. ભાઈ આ ક્યારનો ભાષણ આપે છે? મારી વાત સાંભળ ને. એટલે મુદ્દે તું આ પગાર આટો આ ઘરવાળી લાવ્યો છે તારી? હે ના. સાંભળ, તારા ઘરવાળીનો પગાર ગયો ચૂલામાં અને દેવું ચૂકવાઈ જાય બરાબર. અને આ દુનિયામાં આપણે એકલા નથી કે આપણી માથે દેવું છે. આ આખું દુનિયા છે ને દેવા ઉપર જ જીવે છે અને લોન ઉપર જ જીવે છે બરાબર. એ બધા અને દેવા આજ પછી તારી ઘરવાળીને કહે છે કે નોકરીએ ન જાય, બીજું કઈ મારે નથી જોતું. મમ્મી સહેલું નથી. આપણે બોલી કરી હતી અને પપ્પાએ પણ ત્યારે એગ્રીમેન્ટની જેમ જ તે કહ્યું હતું કે નાના ટેન્શન નથી બટા, તમે અમારી ઘરે આવીને બિંદાસ નોકરી કરજો. અને હવે ના પાડશું તો કેવું લાગશે? ચીટિંગ કરી કહેવાય, ચીટિંગ. લે કરો વાત. એમાં હેની ચીટિંગ? એવું નહોતું કીધું ને કે નોકરીની આરે કામય નહીં કરું? તો ઘરના કામ કોણ કરશે? હે અલા, અડધો કલાક નીકળી ગયો તમારી સાથે વાત કરવામાં. મમ્મી તમે માણસ છો કે જનાવર? અડધો કલાક ખાઈ ગયા મારો. ચાલો હું જાઉં છું. અરે પણ મારી વાત અઘરી નોટ છે. પોતાની બાયડીનું કાંઈ નથી કહેવાતું. આ મીરાઓ કઈ મારી વધારાની છે કે બધું ઈ જ કામ કરે? આ દેવાંગ આમ અચાનક અત્યારે કેમ મને બોલાવ્યો? ક્યાંય બહાર જવાનું છે? સારું તો એવું મોટા ભાઈ કે તમે સમયસર આપ્યા. હા પણ મારે થોડી ઘણી મારા મનની મૂંઝવણો દૂર કરવી છે. મનની મૂંઝવણ એટલે જો મારી વાત સાંભળ. હા છે ને અત્યારે છે ને બધાને માથે રૂપિયા હોય જ એટલે તું લેણાની કદાચ તું ઉપાધિ કરતો હોય તો રહેવા દેજે. આપણે બે ભાઈઓ સવે ને ભરી દેવું. અને હા
આ દામિની વહુ કામ કરે જ છે ને, એ નોકરી પર જાય છે, તો જેમ બને ને એમ આપણે જલ્દી લેણામાંથી બહાર નીકળવીને એવો પ્રયાસ કરશું. એ જ તો પ્રોબ્લેમ છે એટલે કે દામિની વહુ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા છે. હા, જુઓ, મને થોડા સમયથી એવું લાગી રહ્યું છે કે હા ભાભીમાં છે ને એ મારાથી નારાજ છે, મારી સામે સરખી રીતે બોલતા નથી, સરખી રીતે વાતચીત કરતા નથી, અને આજે તો એમણે ઘર છોડી દેવાની ધમકી પણ આપી. કહેતા હતા કે જો આવી રીતના તમારી પત્ની બહારના કામ કરતી રહેશે અને કદાચ ઘરના કામ મારે કરવાના રહ્યા તો પછી મારે નથી રહેવું આ ઘરમાં, હું ઘર છોડીને પિયર જતી રહેવા માંગુ છું. બસ સેમ ટુ યુ એવું જ કાંઈક કહેવાય ને, મને એણે આવું જ કીધું. લે, પણ તારે મૂંઝાવાની જરૂર નથી, ભલે ધમકી મારે ને વહી જાય તો શાંતિ, બીજું તો હું. શું શાંતિ મોટા ભાઈ? તમે વિચાર કરો ને કે ભાભી માએ અત્યાર સુધી ઘરને સાચવ્યું છે, એમની જગ્યાએ સાચા જ છે, પણ સામે હું હાસા છે હે આ એના ઈ ઘરમાં કામ કરે છે આપડા, બરોબર, એનથી 4 ગણું કામ તો દામિની વહુ ઓફિસમાં કામ કરતી હોય છે. હે ઈ પણ એનામાં બુદ્ધિ નથી. આ મીરા શું કરું? બીજો કોઈ રસ્તો નથી. આ ઘરને સરખી રીતે ચલાવવા માટે ઘરમાં બધા વ્યક્તિઓનું હોવું પણ જરૂરી છે, અને એના માટે દામિનીને આપણે નોકરી કરાવીએ છીએ એ વાત તો ખોટી કહેવાય ને. એટલે હું દામિની સાથે વાત કરીને દામિનીને આજે જ કહી દઈશ કે તું નોકરી છોડી દે, રિઝાઇન આપી દે. તારે એ કહેવાની કાંઈ જરૂર નથી એને, સમજો તું. હા, તારા ભાભીને જ્યાં જવું હોય ને ત્યાં જવા દેવી. અરે પણ તમારે આ વિચાર તો કરવો જોઈએ ને. દામિની વહુ એટલા ભણ્યા છે, આટલી સારી નોકરી છે, એને તું છોડાવવાની કોશિશ કરશો? હે, અને લોકો તો નોકરી માટે છે ને આમ દિવસ રાત મહેનત કરે છે, એ તો તને ખબર છે ને. હા, પણ આ વાત મમ્મી અને ભાભી સમજે તો ને. એમના મગજમાં તો એમ જ છે કે દામિનીને ઘરના કામ કરવા નથી, એટલા માટે બહાર નોકરીએ જવાનું બહાનું બતાવે છે. મમ્મીના મગજમાં શું છે એ હું તને કહું. આ તારા લગ્ન પહેલા મીરા કેટલી હારી હતી, હે, પણ અત્યારે છે ને એને બળ પડે છે. હવે આજુબાજુમાં કાંઈક વાત થતી હોય, શું થતું હોય કાંઈ ખબર નથી. આ વિચાર એનામાં ક્યાંથી આવ્યા ને એ હજી હું ગોતું છું, પણ એ વ્યક્તિ જ્યારે મળે ને તે ઊંધો પાડી દેવો છે. ઊંધો પાડી દેવાનો સવાલ જ નથી. અત્યારમાં તો મારી જિંદગી ઊંધી પડી ગઈ છે. આ દામિનીને નોકરીએ જતા અટકાવીશ, અને દામિની કાંઈક ઊંધું પગલું ભરશે તો મને તો ચિંતા એ થઈ રહી છે. અરે નથી અટકાવવાની એમ કહું છું, અને કદાચ તું અટકાવીશ, દામિની કદાચ માની જાહે, પણ તને શું લાગે છે કે કદાચ નોકરી મૂકવાથી હું આ ઝઘડા બંધ થઈ જાય? નહીં, પછી એ કામ માટે વાત છે. આ તારી ભાભીને તો ઓળખશો હવે, આ હમણાંથી જે સ્વભાવ એનો બદલાઈ ગયો છે કે આ કામ તારે કરવાના, આ કામ તારે, પછી છે ને બધું એમ થાય. એટલે તું છે ને એને નોકરીએ જ જવા દે, સમજો. તારે કાંઈ બીજી કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. તો પછી આખો દિવસ આ ભાભીમાં ધમકીઓ માર્યા કરે છે, મોઢું ચડાવીને રાખે છે, કોઈની સાથે સરખી રીતે વર્તન નથી કરતા. એનું શું કરીશું? કાંઈ એનો કોઈ નહીં. ઉપાય છે? એનો રસ્તો કાંક નીકળશે. તું શું કામ ઉપાધિ કરશો, સમજો તું. બાકી મને નહોતી ખબર કે આ તારા લગ્ન પછી બદલી જાય. મારા લગ્ન પછી બહુ સારી રીતે રહી, પણ જેવા તારા લગ્ન થયા એટલે એનું અસલી રૂપ દેખાડી દીધું. હવે આવી મનમાં ઈર્ષા રાખે એ થોડું હાલે? હે, એ તો પાછી કે તો એ કે હું નોકરીએ વહી જાઉં. મેં તું નોકરીએ ન જઈએ, એમાં એની માટે છે ને સારું ભણતર હોવું જરૂરી છે. પણ બધાને નોકરી કરવાની ક્યાં કોઈ જરૂરિયાત છે? અને આ તો દામિની પાસે પણ આપણે નોકરી નથી કરાવી, પણ હવે ઘરની જરૂરિયાતો એવી છે કે જ્યાં સુધી દેવું ના ચૂકવાઈ જાય ત્યાં સુધી આપણે નોકરી કરાવવા માટે મજબૂર છીએ. વાત જ ઈ બાકી છે ને. તમારા અને મારા પગારમાંથી તો માત્ર ને માત્ર ઘરના હપ્તાઓ ભરાશે, બચત કઈ થવાની નથી. હાચી વાત છે તારી, પણ આ વાત તારા ભાભીના મગજમાં ઘુસાડવી ને, એ જ બહુ મોટી વાત છે. પણ કાંઈ નહીં, તું કાંઈ ચિંતા નહીં કરતો, આનો રસ્તો જલ્દી કંઈક મળશે. હા, બની ગઈ રસોઈ? બની ગઈ. અમારા 2 માણસની રસોઈમાં વાર કેટલી લાગે, આમ ચપટી વગાડતા બની ગઈ. બોલ, આજે મને ખબર પડી કે સ્ત્રીઓ એકલી રહેવાનું શું કામ કહેતી હોય છે. થોડું કામ હોય ને તો ફટાફટ પતી જતું હોય છે. બે માણસની રસોઈ એટલે મારી અને અશોકની. તો અમે લોકો? તો તું બનાવીશ ને. હવે તું ઘરે આવી ગઈ છે એટલે બનાવી નાખવાનું. ભાભી, આ કેવી વાત થઈ? તમે તમારા 2 જણાની રસોઈ બનાવી તો અમારા બધાની પણ બનાવી નખાય ને. શું કામ બનાવું? હું પણ તો માણસ છું, હું પણ થાકી જાઉં છું.
જો દામિની મેડમ, તમે ઘરે આવી ગયા છો, સપનામાંથી બહાર આવો ને જમવાનું બનાવો. એટલે તમે જાણી જોઈને તમારા બેની જ રસોઈ બનાવી છે. જાણી જોઈને કાંઈ નહીં, પણ મેં વિચાર્યું કે ખોટો બગાડ થાય છે. આ તું ઘણી વખત બહાર જમીને આવતી હોય, દેવાંગભાઈને મારા હાથનું હવે ભાવતું નથી, એટલે મેં છે ને જમવાનું બનાવવાની ક્વોન્ટિટી ઓછી કરી નાખી, હાફ. જુઠ્ઠું ના બોલશો. જમવાનું ઓછું બનાવવાનું ચાલુ નથી કર્યું, પણ આ તમારો પ્રેમ એ અમારા પ્રત્યે ઓછો થઈ ગયો છે. જો કે મારા પ્રત્યે તો ક્યારે હતો જ નહીં. શું વાત કરે છે દામિની? જમવાને અને પ્રેમને કઈ લેવા દેવા નથી. પ્રેમ તો હું એટલો જ કરું છું, પણ જમવાનું ખોટું બગડે એ મને નહોતું ગમતું. એટલે હવે આ તમે એક ઘરમાં બે રસોડા કરવા માંગો છો, બરાબર કહ્યું ને? હવેથી તમે ખાલી તમારું જ કામ કરશો. તમારું એટલે કે તમારું અને અશોકભાઈ, તમારા બે જણાની રસોઈ કરશો, તમારા બે જણાના કામ કરશો, બરાબર ને? તું જે સમજે, પણ હવે તો આ જ છે. કારણ કે અત્યાર સુધી હું તને સમજાવીને કંટાળી ગઈ, ત્યારે તો તે ક્યારેય ધ્યાન આપ્યું નહોતું. હવે આજે ભૂખી રહીશ ને તો આપોઆપ ખબર પડી જશે કે કામ કરવું કેટલું મહત્વ છે. માની લઉં કે તમને મારાથી વાંધો છે, મારી સાથે બદલો લેવા માટે તમે આ બધું કરી શકો, પણ દેવા એમાં એમનો શું વાંક હતો? એ તો પહેલેથી આ ઘરમાં કામ કરતા જ નહોતા. ઘરના કામ, બિચારા ઓફિસે જતા હતા, ઓફિસનું કામ કરતા હતા. હવે એ પણ બિચારા ભૂખ્યા ઘરે આવશે, થાક્યા પાક્યા. તારી ભૂલ થાય છે. દેવાંગભાઈ પહેલા બધું જ કામ કરતા હતા. દેવાંગભાઈ છે ને ઘરની બહાર નીકળે ને એટલે પહેલો ફોન કરે, ભાભી ઘર માટે કઈ લાવવાનું છે? શાકભાજી લેતો આવું, ફલાણી જગ્યાએ મેં આ નવી વસ્તુ જોઈ છે, ઘર માટે લેતો આવું. હવે દેવાંગભાઈ લગ્ન પછી મને ફોન પણ નથી કરતા. ઘરની વસ્તુઓ લાવવી તો દૂર, મને પૂછતા પણ નથી કે તમે કેમ છો. એમની પ્રાયોરિટી વધી ગઈ છે, જવાબદારીઓ પણ વધી ગઈ છે સાથે સાથે. જવાબદારી વધી ગઈ છે. જવાબદારી વધવાની જ હતી ને. તારા જેવી પત્ની મળે તો શું થાય? કામ તો કાંઈ કરવું નથી અને સવાર સાંજ આવીને બસ બહેસ કર્યા કરે છે. તને બીજું કંઈ સૂઝતું નથી? નથી કરવી, મારે કોઈ બહેસ નથી કરવી, કારણ કે હવે તમે નક્કી કરી જ લીધું છે. તો હું તો છે ને તમને એના કરતાં પણ સારો આઈડિયા આપું છું. આપણે એક ઘરમાં રહીને બે અલગ ચૂલા કરવાને એના કરતાં તો સારું છે કે બંને ભાઈઓ નોખા જ થઈ જાય. હા તો વેરી ગુડ, મને કોઈ વાંધો નથી. એ બાને મારે કામ પણ તો નહીં કરવું પડે ને. અને આમે આ સમયમાં કોઈ વહુઓ ભેગી રહેતી નથી. આપણે નોખા થઈ જઈએ તો શું નવાઈની વાત છે. અને મમ્મી, એમનું શું થશે? તું છે ને, સાચવજે મમ્મીજીને. આમ પણ મમ્મીજીને તારા પ્રત્યે બહુ લગાવ છે. મારી નાની વહુ બહુ સારી છે, મારી નાની વહુ બહુ સારી છે, તો હવે રાખશે તને. છોડો, તમારી સાથે જેટલી વાત કરીશ ને સામા તમારી પાસે એટલા જવાબ હશે જ તૈયાર. એના કરતાં તો હું ઓફિસથી આવી છું, હું જાતે રસોઈ બનાવી નાખું છું અત્યારે. આજ સાંભળ્યું તું મારે કેટલી હોશિયાર છે અને કેટલી સમજદાર છે. થોડી વારમાં બધું જ સમજી ગઈ. આવી સમજણ પહેલા દાખવી હોત ને તો કદાચ આપણે દેરાણી જેઠાણી આજે સાથે હોત. મને નહોતી ખબર ને કે સાથે રહેવા માટે મારે એટલું બધું કામ કરવું પડશે. મને પણ એમ જ હતું કે તમે સમજદાર છો, આ જમાનાના છો, તો પછી મારી પ્રોબ્લેમ્સને, મારી જવાબદારીઓને સમજશો. તમે સમજશો કે મારી દેરાણી છે ઓફિસે જાય છે તો ઘર હું સંભાળી લઉં. સમજવા ખાતર તો એવું સમજી શકું ને કે મારી દેરાણી આ ઘરમાં છે જ નહીં, રીસામણે જતી રહી છે. પણ જો ને આખો દિવસ આમાં આવ્યા કરીએ તો ક્યાંથી સમજવું? રીસામણે તો નહીં જાઉં, એના કરતાં બેટર છે ને કે ઓફિસથી થાકેલી પાકેલી જે પણ આવું એવી રીતે જે રસોઈ બને એ બનાવી નાખો. વેરી ગુડ. તો ચલો તૈયાર થઈ જાઓ ફટાફટ કે તમારે શું બનાવવું છે નક્કી કરી લો ને પછી મને કહી દો, એટલે હું અહીંયા ઊભીને જોઈશ. કેમ? હું રસોઈ બનાવી તમારે કેમ જોવું છે? કારણ કે મારી રસોઈ બનેલી પડી છે, મને ભરોસો નથી. ભૂખ લાગી હોય ને 2 બટકા ખાઈ લીધા તો? શેનું શાક બનાવ્યું છે? રીંગણા બટેકાનું. તો હું ખાલી બટેકાનું બનાવીશ, મારી રીતે અલગ. બનાવી એટલે તો લેજે. તમને વિશ્વાસ આવશે ને? પણ અહીંયા ખાધું તો? હે ભગવાન, અત્યારે ખાઈ લો તો રસોઈ બનાવવાનો મતલબ શું હોય? તમારી લવારી પૂરી થઈ ગઈ હોય ને તો કે નહીં? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવાય, શ્રી કૃષ્ણ ગોવિંદ. અરે દામિની, આવ બેટા. બહુ થાકી ગઈ લાગેશ કાં? હા બાપ, જો ને ઓફિસેથી આવી અને આવીને પછી રસોઈ બનાવી, અત્યારે ફ્રી થઈ. બોલો, ઓફિસેથી આવીને તે રસોઈ બનાવી પાછી? હા બા. તામીરા બહુ શું કરે છે ઘરની અંદર? એમણે રસોઈ બનાવી હતી ને, પણ ખાલી એમની અને અશોકભાઈની બેની જ રસોઈ બનાવી હતી. અને તારી, દેવાંગની, પછી નરેશની, હિરલની એ બધાની બાકી રાખી એમ? આપણા બધાની રસોઈ મેં બનાવી અત્યારે. બરાબર. એટલે આ ઘરની અંદર બધા આવા કાવા દાવા ચાલુ થઈ ગયા છે અને મને જાણ નથી. કેટલા ટાઈમથી આવું ચાલે છે? બસ
આજે ચાલુ કર્યું છે ભાભી આ નવું. આની પહેલાં કંઈક એનું ઝીણું મોટું હતું? હા હા. રોજે નાના મોટી તો ઝઘડા થયા જ કરે છે. મને ખબર નથી પડતી કે ભાભી શું કામ આવું કરે છે, શું વાંધો છે એમને. આ એનો સ્વભાવ છે ને, મને ખબર જ છે. એ ઈર્ષા કરે છે. આ તો નોકરી કરવા જાય છે ને એટલે એને ગમતું નથી. એને તો એવું છે કે નોકરી કરવા જાય છે એટલે ત્યાં મજા જ કરવાની છે. આ તારે ઘરની અંદર આવીને પાછું કામ કરવું પડે છે. પણ બા, તો આ બધામાં મારો શું વાંક છે? મેં શું ભૂલ કરી છે? તે કોઈ ભૂલ નથી કરી બેટા. ભૂલ એ કરી રહી છે. તું ભણેલી ગણેલી છું, તું તારે નોકરી કરવી જોઈએ. અને એમાં શું નવાઈ છે? એને ભાન નથી પડતી કે આ નોકરી કરી અને દામિની પગાર લાવે છે, એ ઘરમાં જ દે છે અને ઘરમાં આ બે ભાઈઓને મદદ થાય છે પૈસામાં. તું કંઈ પૈસા ફેંકી દે છે, કંઈ તારા પિયરિયાને આપી દે છે? બુદ્ધિ વગરની છે મીરા સાવ. એ જ તો વાત છે ને. ભાભી એ વાત સમજવા તૈયાર જ નથી કે હું નોકરી કરું છું તો એ નોકરીથી ઘરમાં જ મદદ થઈ રહી છે ને. અશોકભાઈને, દેવાંગને હું એમને જ તો પૈસા આપું છું ને. એવું તો નથી કે હું પોતે પૈસા વાપરી જાઉં છું. એનામાં જો આવી સમજણ હોય ને તો આ ઘરની અંદર એ કામના ભાગલા જ ન પાડે. આ હિરલ વહુએ કંઈ કહેતા નથી એને. શું કે માણસને સમજવું હોય ને તો એને સમજાવવામાં આવે, તો એને સમજાવવાનો કાંઈ મતલબ બને. પણ જેને સમજવું જ નથી એને સમજાવવાનો શું મતલબ? બરાબર છે. એને સમજણ તો બધી પડે છે પણ આ નહીં સમજવાનું નાટક કરે છે. રહીએ તને કહું, એને વાદ છે કે આ નોકરી કરે છે અને ઘરના કામ મારે કરવા પડે છે વધારે, એટલે સૌના ભાગના કામ સૌ કરે અને હું આવું કરીશ તો કે કામના ભાગ પાડશે પછી, એટલે બસ એના ભાગનું કામ એ કરીને જશે. મારે શું આવું એના મગજમાં છે. પણ મને લાગે છે ને કે મીરા વહુનું હવે થોડું થોડું વધતું જાય છે દિવસે દિવસે. એટલે મારે કંઈક તો પાઠ ભણાવવો પડશે આ બધાને, તો જ ભાન પડશે એને. શું કરવાનો છો તમે બા? મને કાંઈ સમજાયું નહીં. તમારી પાસે કોઈ આઈડિયા છે? સાંભળ, એ આઈડિયા બધો હું વિચારીશ શાંતિથી. એ મીરા વહુને છે ને કેમ પાઠ ભણાવો ને એ હું વિચારી અને તને કહીશ. તું ચિંતા ના કરીશ બેટા. તું ભણેલી ગણેલી છું, શાંતિથી નોકરી કર. કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી ને તારે નોકરીએ છોડવાની જરૂર નથી. ઘરનાને ગમે કે ના ગમે, બધાને ગમે જ છે. પૈસા આવે છે ને તો હારા જ લાગતા હોય, કોઈને પૈસા ભૂંડા ન લાગે. પણ આ કામ કરતાં જોર આવે છે ને એના નાટકો છે બધાને. કેવું કહેવાય નહીં બા, આ તમારો જમાનો, તમારી ઉંમર જુઓ, એને જોતાં તમે એટલું સમજો છો. અને ભાભી આ જમાનાનો હોવા છતાં પણ આ વાતને સમજી નથી શકતા. દામિની, એમાં એવું છે કે અમારા જમાનામાં છે ને ભણતર નહોતું બેટા, પણ દીકરીઓને ગણતર બહુ દેતા હતા. ને અત્યારે આ ભણતર આવ્યું, હારે ગણતર જતું રહ્યું. લે, અમારે તો 4 ચોપડી ભણાવે ને છોકરીને ગામની ગુજરાતીની શાળામાં, એ કોક મા બાપ મોકલે છોકરીને ભણવા અને કોક મા બાપ ન મોકલે. એટલે છે ને છોકરીઓને ઘરે બેસાડી અને ઘરની અંદર કેવી રીતે રહેવું બધા હારે એવી સમજણ બહુ દેતા હતા. એટલે અમારે ભણતર કરતાં ગણતર વધારે હતું. ને આજકાલના છોકરામાં ભણતર વધ્યું ને સામે ગણતર જતું રહ્યું. એ જ તો વાત છે ને કે ભાભીએ એ વાત ઉપર ગર્વ કરવો જોઈએ. એમને તો ખુશી થવી જોઈએ કે મારી દેરાણી એટલી ભણેલી ગણેલી છે, જોબ કરે છે, ઘર ચલાવે છે. પણ નહીં, જો મારી કોઈ તારીફ કરે ને તો એમાં એમને વાંધો. પણ વાંધો જ પડે ને, કારણ કે પોતે એના જેટલું છે, પોતે ખરી ને તારા જેટલું ભણી નથી, એટલે એને ઈર્ષા આવે છે કે આ ભણેલી ગણેલી, આનું માન વધી જશે, નોકરી કરે છે, આનું કાંઈ એટલું બધું ભણી નથી તો મારે ઘરના કામ કરવા પડે છે, તો મારી ગણતરી તો પછી ઘરકામ કરવાવાળી નોકરાણી જેવી થશે. એટલે એને ઈર્ષા આવે છે, બીજી કોઈ ઈર્ષા નથી એના મનમાં. તો એ ઓછું ભણી એમાં એનો વાંક, તારો વાંક ખરો કાંઈ? છોડો બા, જવા દો. ચાલો જમી લ્યો. બેટા, તું થાકી ગઈ હોઈશ, હું હાથે લઈ લઈશ દીકરા, તું આરામ કર. જા. બિચારી દામિની. દામિની, આઈ નો કે તું થાકી ગયા છે અને અત્યારમાં આ વાત કરવી યોગ્ય છે કે નથી યોગ્ય, પણ જો આવી રીતના હવે મને નથી લાગતું કે ઘરમાં વધારે લાંબો સમય સુધી ઘરમાં સાથે રહી શકે. આવી રીતના એટલે શું થયું છે પાછું? તું જાણે છે ને કે તું કામે જાય છે, નોકરી કરે છે અને ઘરમાં પગાર લઈને આવે છે ને એ ભાભીને અને મમ્મીને ગમતી વાત જ નથી. નવી વાત નથી, બીજું બોલો. એ જ કે મેં નક્કી કર્યું છે કે હું તને નોકરી તો નહીં છોડાવી શકું, કારણ કે લગ્ન સમયે મેં તને પ્રોમિસ કર્યું હતું કે
તું ભણેલી ગણેલી છે અને સારી જગ્યાએ તારી જોબ પણ છે, સારા લેવલ ઉપર કામ કરે છે, એટલે જોબમાંથી હું ક્યારેય તને અટકાવીશ નહીં. એટલે હવે આપણે લોકોએ આગળનો વિચાર કરવો પડશે. અને શું કર્યો છે આગળનો વિચાર? એ જ કે જો શક્ય બનતું હોય ને તો પછી તું એક કામ કરને, આ નોકરીમાંથી કદાચ જો શક્ય હોય તો પાર્ટ ટાઈમ જોબ માટેની એપ્લિકેશન નાખી દે. તું વાત કરજે ને સરને કે હાલમાં ફૂલ ડે તરીકે હું આવી શકું એમ નથી, મતલબ કે હાફ ડેનું પેમેન્ટ જે કંઈ પણ આપે, જે કંઈ પણ પગાર આપે, મને કોઈ વાંધો નથી. દેવાંગ, વાત સેલેરીની નથી, પૈસાની નથી. તમે સમજવાની કોશિશ કરો. અત્યારે પરિસ્થિતિ એવી છે ને કે મારે ઓફિસે જઈને કામ કરવું પડે એમ છે. અને 6 મહિના પછી છે ને હું વર્ક ફ્રોમ હોમ કરીશ ને તો પણ ચાલશે, પણ અત્યારે ન્યૂ ઇન્ટર્ન્સ આવ્યા છે, એના માટે મારે ઓફિસે જવું જ પડશે. જો તે આ ઘર માટે અને મારા માટે થઈને ઘણું બધું કર્યું છે, અને હું નથી ઈચ્છતો કે આ ઘરમાં તારા નામે કોઈ પણ કંઈ પણ બોલે. એટલે એક કામ કરને, છોડ આ બધું યાર. નથી નોકરી કરવી કે નથી તારે કામે જવું, મને તારા પગારની કોઈ જરૂર નથી. જો હું છે ને તારી સાથે રહેવા માગું છું અને પરિવારમાં પણ બધા લોકોને સાથે રાખવા માગું છું. એટલે તું એક કામ કરને, નોકરીમાંથી રિઝાઇન આપી દે. કેટલા ડબલ સ્ટેન્ડર્ડ છો તમે! હજુ હમણાં તો એવું કહેતા હતા કે તને મેં વચન આપ્યું હતું કે હું તારી નોકરી નહીં મુકાવું, અને હવે અચાનક જ ફરી ગયા. એટલા માટે કે મારી એક બાજુ મારો પરિવાર છે અને બીજી બાજુ મારો પ્રેમ એટલે કે તું. હું તને પણ દુઃખી કરવા નથી માગતો અને એ લોકોને પણ. જો કદાચ તારા કોઈ યોગ્ય નિર્ણય લેવાથી ઘરમાં અને પરિવારમાં સુખ શાંતિ આવતી યોગ્ય હોય. નિર્ણય? હા, યોગ્ય નિર્ણય છે. અને હું તમને એવું નથી કહેતી કે મારી કે તમારી ફેમિલી વચ્ચે કોઈને પસંદ કરો. સીધી એ વાત છે. સચ્ચાઈને તો સાથ આપી શકો ને, કે એ પણ ના આપી શકો. જે સાચું છે એની તરફ તો બોલો. અને અત્યારે પરિસ્થિતિ તમને ખબર છે કેટલી ખરાબ ચાલી રહી છે, મંદીનો માહોલ છે, અને આવા સમય તમે નોકરી મુકાવવાનું કહો છો. અરે અત્યારે તો જમાનો એવો થઈ ગયો છે ને કે ઘરમાં જો 5 સભ્ય હોય ને તો 5 કમાવું જોઈએ તો ઘરનું પૂરું થઈ રહે. અને તમે નોકરી મુકાવવાની વાત કરી. સમજે તો ને ઘરના લોકો. કોઈ પણ વ્યક્તિ ઘરનું સમજવા તૈયાર નથી. જો મારે આવું કંઈ કરવું નથી, પણ છતાંય તે મારે આ બધા ડિસિઝન લેવા પડે એમ છે. તું એક કામ કરને, જો નોકરી છોડાતી ના હોય તો પછી તું અને હું આપણે લોકો આ બધું લેણું છે ને આપણા માથે લઈને અલગ રહેવા માટે જતા રહીએ. મોટા ભાઈને કહી દઈશું કે એમનો જે કંઈ પણ પગાર આવે છે એમાંથી ઘર ચલાવે. સાથે જો શક્ય હોય ને તો મમ્મી અને પપ્પાને પણ સાથે લેતા જઈશું. મને કોઈ વાંધો નથી. જો હવે આ જ એક રસ્તો હોય ને તો આ જ સહી. પણ નોકરી હું મૂકવા નથી માંગતી. મારો ઈગો નથી, પણ આપણી જરૂરિયાત છે. ઠીક છે, હું આજે જ બધાને ભેગા કરીને બધી વાત કરી દઉં છું. એ દીનાનાથ, હે પરમ કૃપાળો, એ કૃપાનિધિ, એ કૃપા સાગર, એ કરુણાનિધિ, એ કરુણા સાગર, હે મારા વાલા, હે મારા નાથ, હે દીન દયાળુ. ભગવાનની પૂજા થઈ ગઈ હોય ને તો રસોડામાં નાસ્તો તૈયાર છે, નાસ્તો કરી લેજો. અરે પૂજામાં કંઈ મન લાગવું જોઈએ ને. ઘરમાં અશાંતિ હોય, ઝઘડા હોય, ઘરના સભ્યો એકબીજાને મોઢા બગાડતા હોય, એમાં ઘરના મેન મોભીના પૂજામાં થોડું મન લાગે. તો કોણ કહે છે કે ભગવાનને પૂજા કરો? નાઈ ધોઈને ખાઈ પીને હાલતું થવાય ને. અરે પણ પૂજા તો હું વર્ષોથી કરું છું, અને પૂજા તો હરેક માણસે કરવી જ પડે, સમજા. પૂજા કરીને જો એ બહાર જાય ને તો ગમે એવું કંઈક થયું હોય ને તોય આપણને મનમાં ભરોસો રહે કે નહીં, આ ભગવાને કર્યું હોય ને તો ભગવાને કર્યું હોય ને એ બધું મારા હારા માટે જ કર્યું હોય, એક આપણે દિલાસો રહે. અને એટલે જ પૂજા કરવી પડે. પણ પૂજાનું મહત્વ ને અત્યારની પેઢીને ક્યાં કાંઈ છે જ. એને તો બસ એમ જ છે આ તો બધું ખોટું છે. ભગવાન તો ક્યાંય દેખાતો નથી, તો પછી આની સામે બે હાથ જોડીને હું કામ ઊભું રહેવું જોઈએ? એમ તો હવાય કંઈ નથી દેખાતી, તો હવા શ્વાસ કેમ લ્યો એ મારે પ્રશ્ન કરવો પડે ક્યારેક. તો આ તમારા પ્રશ્નો છે ને તમારી પાસે સીમિત રાખો, અને ભગવાનની પૂજા કરો છો એ વાત બરાબર છે, પણ બધું ભગવાન પર થોપી દે તો એ તો કેમ ચાલે? એટલે જ હું તને કહું છું
કે આ ઘરમાં અશાંતિ છે, ઝઘડા છે, તો એનું કંઈક નિવારણ લાવવાનું હોય. પણ એનું મૂળ કારણ જાણો ને, મૂળ મુદ્દો નથી ખબર અને તમે એમ કહો છો કે ઘરમાં કંકાસ થાય છે, તો પછી શું તકલીફ છે તમને એ પેલા જાણો ને. શું હશે તકલીફ? મને ક્યાં તો ખબર પડે ને. ઈ જ કે જ્યારથી આ દેવલાની વહુ આવી છે પૈણીને, આ ત્યારથી મેઇન મુદ્દો છે ઈ. દેવલાની વહુ આવી એટલે હું બધારે બાધે છે, બધારે કામ કરવા બાબતે બાધે છે. બાધે? તમને ખબર નથી કે કઈ રીતની આ મગજમારી થાય છે? દેવલાની વહુને સવારમાં ઉઠીને તૈયાર ટીપટોપ થઈ ટિફિન તૈયાર જોઈ અને પાછી નોકરી વહી જાય છે, તો ઘરના કામ કરવા માટે મીરા કઈ નવરી છે? આખા ઘરનો ઢહળો મીરા કરે એટલે કોન્ટ્રાક્ટ સાઈન નથી કર્યો એને. અરે પણ દામિની નોકરી તો કરે છે ને. અમુકનું અહીંથી બહાર જાય તો હું એમ તો અશોક ને દેવાંગ એ હોતે ને બહાર નોકરી કરવા આવી જાય, એ હું કેમ ઘરનું કામ નથી કરતા? કારણ કે એ નોકરી કરે છે. તો હું એ જ કહું છું તને કે જે બહાર નોકરી કરતું હોય ને એ કઈ બિચારી ના થાકી પાકીને આવી હોય, મગજનું ટેન્શન હોય, હવે આ ઘરના હોત ને એ કામ કરે. વાહ, એટલે તમે આ અશોક અને દેવાંગ આરે વહુને હરખાવી દીધી કે ઈ પણ નોકરી કરે છે કે ઘરના કામ કરે છે, તો એ પુરુષ છે અને આ સ્ત્રી છે, તો સ્ત્રીને ઘરના કામ પણ કરવા પડે ને નોકરી પણ કરવી પડે. હું એમ કહું છું કે તમે આ બાપ દીકરો બે પૈસાની પાછળ કેમ એટલા પડ્યા છો? હું એમ કહું પૈસાની કોઈ જરૂર નથી, પણ એને નોકરી બંધ કરાવો અને છે ને ઘરના કામમાં ધ્યાન આપે. કયો એને કઈ પૈસાની પાછળ પડવું જ પડે. આપણે કઈ એટલી બધી જાહો જલાલી નથી ફાટી જતી. અને એ બિચારી ડાય છે, સંસ્કારી છે અને એ ભણેલી છે, તો આપણે તો અમુકની નોકરી ન કરતી હોય ને તો આપણે એમ કહેવું જોઈએ જો તારે નોકરી કરવી હોય તો તમે તારે કર. અને જો એ કરે છે અને એ પાછી રૂપિયા એની પાસે નથી રાખતી, કાંઈ નથી એને પિયર મોકલાવતી, બધા રૂપિયા આપણા ઘરમાં જ આપે છે. તો ઘરને તો હું એમ કહું છું આપણે 2 દીકરા નહીં, આપણે 3 દીકરા છે. દામીને આપણે દીકરો સમાન જ કહેવાય. એ નોકરી કરીને આ ઘરમાં રૂપિયા આપે છે એટલે એનો અમુકનો ઉપકાર માનવો પડે. મીરા આપણે બધાએ લે કરો વાત. નોકરી કરીને રૂપિયા ઘરમાં આપે છે એટલે વહુના સસરાને, વહુના ભાઈડાને બધા રૂપિયાની પડી છે, પણ ઘરમાં આ બાયું કેવી રીતના હેન્ડલિંગ કરે છે, ઘરના કામ કરે છે, ઈ તમને નથી દેખાતું કેમ? અરે 2 બાયું છે, તું હોતે ને છો, મીરા હોતે ને છો, તો તમારે બેને ઘરનું કામ કરી નાખાય. અને એ બિચારી ભલે નોકરી કરે. અરે લોકો તો છે ને ઓલા ટીકા ટેભા લાવે ઘરમાં અને હું કરે, સીવવાનો હંસો અકાવે, એમ કરીને બિચાર્યું છે ને આવડતું ન હોય, ભણેલી ન હોય ને એ બધા આવા કામ કરે અને માંડ 10,000 રૂપિયા લાવે. તો આ એમથી ડબલ પગાર તો લાવે છે. મને એમ લાગે છે કે અમુક વડીલો જાણી જોઈને અભણ વહુ લાવતા હશે, કેમ કે ઘરના કામમાં તો ટેકો રહે. આ ઘરના કામમાં ટેકો રહે ને તો બહુ થઈ ગયું. આપણે છે ને આ પૈસા ટકે ટેકો નથી જોતો. અરે પૈસા ટકા તું એમ કેશો, પણ આ જે જાતા હોય ને આ બહારનો વ્યવહાર કરતા હોય ને એને ખબર પડે આપણા ઘરમાં કેટલી તાણ છે. તમારે તો હું ભાઈ તેલનો ડબ્બો ખૂટી ગયો, આ આવી ગયો, અરે બોલે પણ જવાનું છે સાંડલો, તો આ આવ્યો ઘરેનો, આના રૂપિયા એટલે સાંડા એટલે લખાઈ દેજો. બેઠા રૂપિયા જ આવે ને તમારી પાસે, કંઈક કમાવો તો નથી જવું પડતું. આ જો ફ્લેટ ના આપતા, આપણે દેવાંગના લગ્નનો ખર્ચો કર્યો એ, પછી આ બધી ઘર વખરી એ બધું આવે ને ત્યારે આપણને ખબર પડે કે આ રૂપિયા ક્યાંથી કમાવા બહુ અઘરા છે. બાકી અને તું એમ કહેશો કે આ અભણ બહુ લાવે, જે ઘરમાં બૈરાઓ ન હોય ને એ બાયું જો બહાર નોકરી કરવા જાય ને તો એ સારું ન લાગે. આપણે તો 2 બાયું છે, તો પછી હું કેમ દામીની નોકરી ન કરે? લે મેન મુદ્દો એ છે કે દામિની ઘરમાં કામ કરીને નથી જાતી, એટલા માટે મીરાને તકલીફ પડે છે અને મીરાને આ બધું કામ કરવા માટે આપણે હોઈપું નહોતું. અને સાંભળો, આજ દિન સુધી તમે મારી વાત નથી માન્યા, તો હવે તમે મારી વાત માનવાના હતા? હે મીરાને તારે સમજાવાય, સમજાય દીકરા. તમને એવું લાગે ને તો હું તમને ટેકો કરી નાખું, પણ તું જ મીરાને ચડાવતી હોય, એમાં પછી ઓળીને એ જ જોતું હોય ને. તમારા લવારા બંધ કરો અને ભગવાનને મનાવો. સમજણ જ નથી કોઈનામાં. કહે છે ને કે બૈરાની બુદ્ધિ પગની પાણી સુધી હોય, આનું નામ. ભગવાન. અરે ઓ બટા, તમે અત્યારે આયા? હા ભાભી છે. એ તો બાજુવાળા માસીરાઈને ઘરે ગઈ છે, એનું કાંઈ કામ હતું? હા કામ હતું. એમને કેવું હતું કે એ છે ને જીતી ગયા છે, હવે કોઈની સાથે ખોટો ઝઘડો કરવાની જરૂર નથી. અરે એ જીતી ગયા છે, આ બધું તમે શું બોલો છો? મને કાંઈ સમજમાં નથી આવતું. અશોકભાઈ, હા મારે વાત તો નહોતી કરવી, પણ તમને તો ખબર જ છે ને કે ઘરમાં શું ચાલી રહ્યું છે. હા, હું બધું જાણું છું કે ઘરમાં હું બધું હાલે છે.
અશોકભાઈ, જુઓ, હું તમને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ તમે ભાભીને સમજાવો, એમની ખોટી જીદ મૂકી દે. અત્યારે ઘરમાં બધા એક જ વાત લઈને બેઠા છે કે મારે જોબ મૂકી દેવી જોઈએ, નોકરી મૂકી દેવી જોઈએ. હા તો તમે શું વિચાર કર્યો છે? મારા વિચાર કરે શું થવાનું છે? નહીં, આ બધા એના જે વિચારો છે એની સામે તમારો વિચાર રજૂ કરશો અત્યારે? મારો વિચાર તો નહોતો જ કે હું જોબ મૂકું, અને હજુ પણ નથી. તમે જ કોને આ જમાનામાં ભણેલા ગણેલા હોઈએ અને જોબ ન કરવી એ ક્યાં સુધી યોગ્ય છે? માતાજી છે ને, અને તમે કેટલી મહેનત કરી હોય, દિવસ રાત મહેનત કરી હોય, હાથમાં ને હાથમાં સોંપડી રાખી હોય, એટલે હા રાત ઉજાગરા કરીને આવી નોકરી મળી હોય, અને અત્યારે આ લોકો કહે કે તમે નોકરી મૂકી દો એટલે મન હું આપણું ભાંગી નાખ્યું? હે જો હો બટા, મારી વાત સાંભળો તમે. હું તો તમને મારી નાની બેન માનું છું, પણ આ મારી ઘરવાળી એટલે કે તમારી જેઠાણી હાવ એટલે હાવ છે ને બુદ્ધિ વગરની છે. એને કાંઈ નથી ખબર કે આ નોકરીની પાછળ ભણવામાં કેટલી મહેનત કરી છે. અરે મને ખબર છે ત્યાં સુધી, આ તમારો ભાઈ તો મારો દોસ્તાર જ છે ને. ઘણી વાર મને મળે ત્યારે વાત કરે કે મારી બેનને ભણાવવા પાછળ છે ને મારા પપ્પાએ વ્યાજમાં પણ રૂપિયા લીધેલા છે ઘણી વાર. હા, અને આવી રીતે નોકરી છોડવાનું આ લોકો કહે તો એવી રીતે કાંઈ છોડી ન દેવાય. સમજ્યા તમે? તમે સમજો છો, પણ એનાથી શું થશે? મમ્મી અને ભાભી તો સમજતા નથી ને, અને સમજવા માંગતા પણ નથી. ખોટી જીદ લઈને બેઠા છે. હા જો તમે જ કોને મને કે ભણેલા ગણેલા હોઈએ અને જોબ કરવી એ કોઈ ગુનો છે? કાંઈ ગુનો નથી, સમજ્યા? પણ આ તમારા ભાભીનું તો સમજ્યા, હાલો એને કાલે સવારે જ અત્યારે જ એને ઘરની બહાર કાઢી મૂકું. પણ હવે આ મમ્મી કોઈના બાપનું માને એવા છે? શું કોઈને ઘરની બહાર કાઢવાની જરૂર નથી, અને હવે ઝઘડો કરવાની પણ જરૂર નથી. બસ આ વાત રહી ને કે કોઈને ઘરની બહાર કાઢવાની જરૂર નથી. હા, એ વાત જ મને દેવાંગે થોડા સમય પહેલાં કીધી હતી કે જ્યારે એણે બહુ ઉદાસ હતો ત્યારે મને વાત કરી હતી કે મારા ભાભી હવે મોઢું સડાવીને જ ફરે છે, દામિનીને સરખી રીતે બોલાવતા નથી. ત્યારે મેં એને કીધું હતું કે આપણે મારું છૂટું કરી નાખવી. ત્યારે પણ મારો ભાઈ છે ને એટલે મારું પેટમાં બળે, એણે ના પાડી કે એવું નથી કરવું, કાંઈક બીજો રસ્તો હોય તો કાઢો. અરે આટલું એ સારું ઈચ્છે છે આ તમારે જેઠાણીનું, પણ આ તમારી જેઠાણી નથી સમજતી. એની કોઈ જરૂર નહીં પડે, કારણ કે અમે લોકોએ નક્કી કર્યું છે અમે આ ઘર છોડીને જતા રહેવાના છીએ. હા, કેવી વાત કરો છો? હા, આ ઘરમાં રહીને છે ને હું જોબ તો નહીં મૂકી શકું, અને મારે અને ભાભીને આ વાતને લઈને હંમેશા અણબણાવ રહેશે, ઝઘડા થશે. એના કરતાં સારું છે ને કે અમે લોકો આ ઘર મૂકીને જતા રહીએ. આમ વિચાર કરું ને તો આ વાત મને ગમે, કારણ કે જ્યાં આપણું માન ન હોય અને આ ઘરને તમે કેટલા કામ આવો છો એ તો હું જાણું છું ને દેવાંગ જ જાણે છે. અરે મારી કરતાં તો પગાર તમારો વધારે છે, અને છતાંય પણ આ લોકોની કોઈની આંખ નથી ઉગડતી, એટલે એ બહુ દુઃખની વાત છે. પણ મારી વાત એક બીજી સાંભળો. આજે જ હું બધાને ભેગા કરું છું અને આપણે આપણા વિચારોને રજૂ કરીએ. કદાચ જો એના દિલમાં જરા પણ દયા હોય ને તો એ સમજી જાય, નહીતર આપણે પ્રેમથી જ અલગ થઈ જઈશું. આ ક્યારના અહીંયા બેસાડી રાખ્યા છે, કોઈ બોલશે કે શું કરવાનું છે? અરે ઘડીક તું બે આગળ બધી ખબર પડી જાય, પણ કાંઈ બોલતી નહીં તું અત્યારે. એ ભાઈ બોલે છે ને તો બોલવા દે. આ ઘરની મોટી વહુ છે, બરાબર? એટલે તારે ને દબાવવાની કોઈ જરૂર નથી. નાના મમ્મીજી બરાબર કરે છે. આ આવું બોલે ને પછી બીજા બધા શીખ્યા આવું બધું. છે હવે તમે લોકો થોડી શાંતિ રાખો ને. અમે લોકો એક નિર્ણય લીધો છે, નિર્ણય આજે સંભળાવવા માટે બધાને ભેગા કર્યા છે. તમે શાંતિથી બેસીને નિર્ણય સાંભળી લો. આ પછી તમને લોકોને જે યોગ્ય લાગે ને આપણે એમ જ કરીશું. આ કાંઈ વાંધો નહીં, અમે બધા સાંભળવા જ બેઠા છીએ, તો તમારા નિર્ણયને રજૂ કરો, તમે સાંભળી લઈ શાંતિથી. અરે પણ જો બેટા, તું ગમે નિર્ણય કરીને પણ જોઈ વિચારી નિર્ણય કરજે કે બધાનું ભવિષ્ય એમાં સારું હોય.
એવો કાંઈક નિર્ણય કરજે. કોઈને એવો જ દુઃખ થાય નિર્ણય ને, કર્યો છે. હા, કોઈને દુઃખ થાય એવું ન થવું જોઈએ. ના ના, કોઈને દુઃખ નહીં થાય. બાકી અમારા નિર્ણયથી બધાના પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. આમ પણ ભાભીથી ઘરના કામકાજ તો થતા નથી, અને સ્પેશિયલી મારી પત્નીના તો કોઈ કામકાજ થતા જ નથી, કારણ કે બહાર જાય છે, ઘરની બહાર કામ કરીને પાછો પગાર લાવીને ઘરમાં આપે છે, એટલે ડબલ વેતરું તો મારી ઘરવાળી કરે છે, પણ છતાંય સાંભળવાનું તો એને અને મને જ રહે છે. એટલે અમારે લોકોએ આ ઘરમાં હવે રહેવાનું નથી થતું. એ ભાઈ, આમ હોંશો અવાજમાં બોલે છો ને, ભાન ભાન છે કે તું શું બોલી ગયો ઈ? એને બધી ભાન છે મમ્મી, એને બધી ભાન છે. ભાન તો છે ને તમને નહોતી. એટલે એટલે હવે આજે છોકરા ઉઠીને માવતરને એવું કહે છે કે માવતર બુદ્ધિ વગરના છે, ભાન વગરના છે, એમ ને? અને દેવા, આ તું નથી બોલતો. મને તો એમ લાગે છે કે આ દામિની એ કાન મમ્મીની કરી છે, એટલે એ તો બોલી શકે નહીં, એટલે અમારે દેવાન પાસે બોલાવે છે કે અમે અલગ થઈ જઈએ. અરે પણ મને એ વિચાર થાય છે કે તને કે આ મીરા વહુને આ દામિની કેમ કવડવા દોડે? બાકી દામિની જેવી રીતે સંસ્કારી છે, હારી છે, નોકરી કરે, બધી રીતે આ ઘરના ભવિષ્ય માટે સારું જ કરે છે, છતાંય તને ના મીરા વહુને ઈ ગમતી જ નથી. એ તમને એવું લાગે છે કે સવાર પડે સાંજ પડે નોકરી કરે છે, પૈસા લાવે છે, એટલા માટે તમને બહુ સારી લાગે છે? મેં તને આગળ કીધું તું કે પૈસા છે ને પિયર નથી લઈ જતી, આ ઘરમાં ટેકવા માટે જ આપે એક છે. મિનિટ જો, આ બધી વાત છે ને અત્યાર સુધી આપણે કરી ચૂક્યા છીએ. હવે આ બધી વાતોનો કોઈ મતલબ નથી. અમે અત્યારે છે ને ઝઘડો વધારવા નથી માંગતા. બધી છોકરીઓનું છે ને એક સપનું હોય છે કે લગ્ન કરીને જાય, એના પતિને એના સાસરિયાને સાચવે, એનો પતિ એને પ્રેમ કરે. હોય ને ભાભી, તમે પણ નાના હતા ત્યારે તમે સપનું જોયું હશે ને? પણ પૂરું ના થયું ને, અહીંયા આવી ત્યાં તું ભટકાઈ. મેં પણ સપનું જોયું હતું, પણ લગ્ન કરીને સાસરે જવાનું કે ત્યાં ઘરમાં બેઠા રહેવાનું ને. મેં એવું વિચાર્યું હતું કે હું લગ્ન કરીને જઈશ ને તો મારા પતિને, મારા સાસરિયાવાળાને મદદ કરીશ. આર્થિક રીતે અત્યારે પરિસ્થિતિ તમે જુઓ કેટલી ખરાબ ચાલી રહી છે. માર્કેટ અપ ડાઉન થઈ રહ્યું છે, અને આવા સમયમાં તો છે ને ઘરમાં જેટલા લોકો હોય ને એટલા લોકોએ કમાવું જોઈએ. ઘરમાં 5 લોકો હોય ને 2 લોકો કમાતા હોય ને તો ઘર પૂરું ના પાડી શકે. આ બધી પરિસ્થિતિ મેં જોઈ છે, અને એટલા માટે જ કહું છું. મેં પણ વિચાર્યું હતું કે હું જોબ કરીશ, બધાની મદદ કરીશ, અને એમાં શું ખોટું કરું છું? ભાભી, હું ઓફિસ જાઉં એની પહેલાં કામ કરીને જાઉં છું, મારાથી જેટલું થાય એટલું. ત્યાં આખો દિવસ કામ કરું છું, કામ કરીને આવું પછી પાછી કામ કરું છું, કરાવું છું ને કામ. કોઈ દિવસ મેં ના પાડી છે કે ભાભી આજે હું થાકી ગઈ છું, એટલું કામ નહીં કરી શકું? અરે ત્યાં ઓફિસે જાઉં છું, રખડવા નથી જતી, ત્યાં હું કામ કરવા જ જાઉં છું. જેમ તમે લોકો ઘરના કામ કરો છો ને એવી રીતે હું ઓફિસમાં કામ કરું છું, અને એટલું કામ કર્યા પછી પણ ઘરે આવીને મારે એવું સાંભળવું પડે કે તારે તો એસીમાં બેસવાનું હોય છે. તમને ખબર પણ છે આ બધા છે ને મારું મોઢું જોઈને મને પૈસા નથી આપતા, સેલેરી મને એમને નથી મળતી. ત્યાં હું કામ કરું છું ને એટલે મને સેલેરી મળે છે, પણ છતાંય તમે લોકો આ વાતને નહીં સમજી શકો. ભાભી, હું તો આપણા બધા માટે વિચારતી હતી, આપણા સારા માટે વિચારતી હતી કે અત્યારે કામ કરું, જોબ કરું તો એ જે પૈસા આવે, જે પણ સેવિંગ્સ થાય ને એ આપણા ભવિષ્યમાં કામ લાગશે. તમે વિચાર કરો, અત્યારે તો બધું બરાબર છે, આપણા બધાના હાથ પગ ચાલે છે. કાલ સવારે ન કરે નારાયણને કંઈ થયું તો, અશોકભાઈને કંઈ થઈ ગયું, પપ્પાને કંઈ થઈ ગયું, દેવાંગને કંઈ થઈ ગયું તો એને કાંઈ ન ફેર પડે. કોઈને પણ કાંઈ થઈ જાય ને તો મને નથી લાગતું કે આ વ્યક્તિને ફેર પડે. શું બોલો છો તમે? કેમ ફેર ન પડે? પરિવાર છે મારો. હું માનું છું કે દામિની સાથે ઝઘડો કરું છું, પણ આટલું બધું ખરાબ ન વિચારી શકું કોઈ વિષયમાં. હા તો પણ એ દામિનીએ જે કીધું એ વાત સાચી જ છે ને. કાલ સવારે કોકને કંઈ થઈ ગયું અને આ આવક જે થાય છે આપણા ઘરમાં એ જ બંધ થઈ ગઈ તો આપણે બચાવેલી હોય, કંઈક મૂડી બચાવેલી હોય, કામ લાગે. દામિની જ્યારે નોકરી કરતી હોય ને તો એ પૈસા આવે ને તો આપણે થોડાક એકદમ કંજુસાઈ કરીને આ ઘર ચલાવી શકીએ. એટલી તો તમને ખબર પડી જોઈએ ને. હા હોવ ને. અને તને ન ખબર હોય ને તો કહી દઉં કે આ દેવાંગના લગ્નમાં જે તે ઘરેણાં કરાવ્યા ને એ પૈસા બાકી હતા ને એ દામિનીએ જ બધાય ભર્યા છે. ભાભી, અત્યારે તો આપણે એકલા છીએ. કાલે સવારે તમારા ઘરે છોકરા થશે, અશોકભાઈનો જે પગાર છે તો એ પગારમાં ઘર અને તમારા છોકરાઓની ફીસ, એમની જરૂરિયાતો, તમે જેવી ઈચ્છા રાખી છે કે તમે તમારા છોકરાઓને મોટા કરશો, હું એને આ લઈ દઈશ, આ કરીશ, તે કરીશ, એ ઈચ્છાઓ પૂરી કરી શકશો?
છોડને દામિની, હવે આ બધી વાતો સમજાવવાનો કોઈ અર્થ જ નથી. અને આમ પણ અમારે જેટલું લેણું પણ બાકી છે ને એ બધું લેણું અમે બંને જણા અમારી રીતે ભરી દઈશું. અને રહી વાત ભાભીની કામ કરવાની, તો આ ઘરમાં એક નોકરાણી રાખી લેજો અને એનો પગાર પણ અમે ચૂકવી દઈશું. નોકરાણી રાખી લેજો અને પગાર તમે ચૂકવી લેજો એટલે તે સાચું જ આ ઘર છોડવાનો નિર્ણય કરી લીધો છે? હા તો બીજું શું કરે બિચારા, દામિનીને નોકરી કરવી છે, આ ઘરના સારા માટે કરવું છે, પણ તમને તો કોઈને કઈ એવું દેખાતું નથી. દેવાંગભાઈ, નોખું થવાની કોઈ જરૂર નથી. હું માનું છું કે અત્યાર સુધી મેં આડોડાઈ કરી છે, ઈર્ષ્યા કરી છે, પણ હવે હું એવું કંઈ નહીં કરું. મમ્મીજી પ્લીઝ તમે સમજાવો ને. બેટા દેવાંગ, ઘર એક પંખીનો માળો છે. પંખીનો માળો જો વિખરાઈ જાય ને તો એ સારું ન કહેવાય. અને બે દીકરાઓ તો ભેગા જ સારા ને. ભૂલ તો મારી જ હતી કે હંમેશા મેં મીરાનો પક્ષ લીધો. અને એ પણ સત્ય છે કે એ પણ માણસ છે, પણ એણે પણ થોડીક ઈર્ષા હશે કે આ નોકરી કરે છે, ઘરનું કામ નથી કરતી. અને હું મોટી વહુની વાતમાં આવીને નાની વહુને કાયમ ઇગ્નોર કરતી રહી. પણ દામિની પ્લીઝ આ ઘર છોડીને ક્યાંય ન જાઓ. હવે એવું હશે ને તો હું કામમાં મદદ કરાવીશ. હું તને કોઈ પણ કામ નહીં કરવા દઉં. બસ એની કાંઈ જરૂર નથી. અમે ક્યારે એવું નથી ઈચ્છ્યું કે તમે ઘરના કામ કરો. અમે લોકો છીએ જ ને. અને રહી નોકરાણીને રાખવાની વાત, તો પહેલાં પણ કહ્યું હતું કે જે પગાર આવે છે એમાંથી થોડો નોકરાણીને આપી દઈશું, એક કામવાળી રાખી લઈએ. પણ ત્યારે તમે લોકોએ જ ના પાડીને કે કાંઈ ફાલતુના પૈસા ખર્ચવા નથી. દામિની, હું બધું જ ઘરનું કામ કરી લઈશ. આજ પછી તને ક્યારેય હેરાન નહીં કરું. પ્લીઝ માની જા. દેવું ન જાને આ ઘર છોડીને પ્લીઝ. મારા ઉપર કંઈ નથી, એ તો દામિની જેમ કહેશે એમ હું કરીશ. તો હા પાડી દીધી ને. એટલે ઘર છોડવાની આ પડી કે ભેગું રહેવાની આ પડી? ભેગા રહેવાની.